ગયા વિડીયોની અંદર આપણે વાત કરી હતી આત્મવિશ્વાસની, કે જેના આધારે કેટલાક એવા દુનિયાના લોકો છે કે જેમણે પોતાના કીર્તિમાન સ્થાપિત કર્યા છે. એની અંદર આપણે વાત કરી હતી એપીજે અબ્દુલ કલામની, પછી રજનીકાંતની. એ જ રીતે એ લોકોએ કઈ રીતે આત્મવિશ્વાસ વધાર્યો અને એ પોતાના સફળતાના શિખર ઉપર કઈ રીતે પહોંચ્યા એની વાત કરી હતી. આજના આ વિડીયોની અંદર હું તમને 3 એવી મેઇન બાબતો બતાવવાનું છું કે જેના આધારે તમે તમારા કોન્ફિડન્સને, આ આત્મવિશ્વાસને બૂસ્ટઅપ કરીને પોતે આના સક્સેસની લેવલ હાસિલ કરી શકો છો. એમાંનું સૌથી પહેલી જે એક મેઇન ટોપિક પહેલો છે એ છે કે જ્યારે પણ તમે કોઈ પણ કાર્ય કરો છો એમાં તમને સફળતા મળે. સફળતા મળે એટલે કે એ કાર્ય ગમે એવું હોય, ગમે એવું મીન્સ કે નાનું કે મોટું, જ્યારે પણ કોઈ કાર્ય કરો છો અને એમાં તમને સફળતા મળે ને ત્યારે સૌથી પહેલું કામ એની ઉજવણી કરતા શીખો. ઉજવણી એટલે કે આ કાર્ય મોટું કે નાનું કોઈ પણ હોય એની ઉજવણી કરતા શીખો, એના માણતા શીખો કે આ કાર્ય મેં કર્યું છે, એનો મને ખૂબ આનંદ છે, અને એ પરિવાર કે પોતાના મિત્રો સાથે ઉજવણી કરો, પરંતુ શાંતિથી. બીજી વસ્તુ કે બીજો એવો પોઈન્ટ હું તમને કહું છું કે જે સૌથી વધારે કોઈ પણ આત્મવિશ્વાસ વધારવો હોય, તમારે પોતાનો કોન્ફિડન્સ વધારવો હોય ત્યારે બીજો સૌથી મેઇન ફેક્ટર, આ ફેક્ટર બહુ અગત્યનું, અને એ છે કે સંગત. તમારી સંગત એવા વ્યક્તિઓની સાથે રાખો કે જે તમને હંમેશા આગળ વધારવામાં મદદ કરે. તમારી જે કોઈ પણ ખામીઓ હોય ને એ તમને બતાવે કે ભાઈ આ તારી ખામી છે અને અહીંયાથી આ તું સુધારો કરવાનો અને તારો સુધારો કરી અને આગળ વધવાનું છે. તમારી સંગત એવા લોકોની ઉપર રાખો, એવા લોકોની સાથે રાખો કે જે તમને હંમેશા આગળ વધારવામાં મદદ કરે. કારણ કે તમે એવરેજ હો છો એ 5 લોકોના જેની સાથે તમે સમય વિતાવો છો, એટલે કે આ સંગત હંમેશા સારા વ્યક્તિઓની સાથે કરો. ત્રીજો અને છેલ્લો અને મહત્વનો પોઈન્ટ એ છે કે તમારી લાઈફને, એટલે કે તમારા જીવનને, પોતાની જાતને હંમેશા અપગ્રેડ કરતા શીખો. અપગ્રેડ અથવા તો અપડેટ, કોઈ પણ એક વસ્તુ કરો. કારણ કે જ્યારે તમે તમારી જાતને અપડેટ કરો છો ને ત્યારે તમને અંદરથી બૂસ્ટઅપ મળે છે કે આ કાર્ય હું કરી શકું એમ છું. અપડેટ કરવું એટલે કઈ રીતે કે જ્યારે તમે કોઈ નવી સ્કિલ્સ શીખો, કોઈ પણ સ્કિલ્સ પકડો, એને આધારે તમે આગળ વધો કે ભાઈ આ સ્કિલ્સ ની અંદર હું માસ્ટર થઈ શકું એમ છું, આ સ્કિલ્સમાં હું માસ્ટર કરી શકીશ અને આ સ્કિલ્સના આધારે મને કંઈક શીખવા મળશે અથવા હું કંઈક કરી શકું એમ છું. એટલે બીજી વસ્તુ કે કંઈક એવા લોકોને મળો, એટલે કે આ સંગત જે છે એવા લોકોને મળો કે જે તમને હંમેશા આગળ વધવામાં મદદ કરે, બૂસ્ટઅપ કરવામાં મદદ કરે. ત્રીજી વસ્તુ છે કે એવી ઓડિયો કે બુક્સ એવી વાંચો, કોઈ પણ તમારા ફિલ્ડના એવા કોઈ પણ સક્સેસફુલ વ્યક્તિઓ, તમે જેને માનતા હો કે ભાઈ મારા ફિલ્ડની અંદર આ વ્યક્તિ સક્સેસફુલ છે, હું માનું છું, મને એવું લાગે છે કે આ વ્યક્તિ સક્સેસફુલ છે, તો એમના જે કોઈ પણ ઇન્ટરવ્યુઝ છે, એમની જે કોઈ પણ પોડકાસ્ટ છે અથવા તો ઓડિયો કે બુક્સ એની છે, એને હંમેશા વાંચો અથવા તો શીખો, સાંભળો. કારણ કે જ્યારે તમે એમાંથી કંઈક શીખો છો ત્યારે તમારો આત્મવિશ્વાસ કંઈક અલગ વધી જાય છે. એટલા માટે જ્યારે પણ તમને કંઈક એવું લાગે ને કે આ વસ્તુ હું નહીં કરી શકું, ત્યારે પોતાની જાતને આ 3 વસ્તુઓથી હંમેશા ઘેરેલી રાખજો કે આ કાર્ય મારાથી થઈ શકે એમ છે અને આ કાર્ય હું કરી શકું એમ છું. તો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.